ચૈતર વસાવાના સરેન્ડર બાદ એક તરફ આમ આદમી પાર્ટીની ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। હવે આપને કહીએ કે ભારતીય જનતા પાર્ટીનું શું નિવેદન છે। ભાજપના નેતા ઋત્વિજ પટેલનો આમ આદમી પાર્ટી પર મોટો આરોપ। તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવવા માટે જાણીતી છે। ચૈતર વસાવા પર સરકારી કર્મીને માર મારી અપહરણ કરવાનો આરોપ છે। તેમણે પૂછ્યું કે 1 મહિનાથી ચૈતર વસાવા કેમ ભાગતા ફરતા હતા। કોઈપણ પક્ષનો નેતા કાયદાથી ક્યારેય મોટો નથી હોતો તેવું તેમણે ઉમેર્યું। આમ આદમી પાર્ટી એ હંમેશા અરાજકતા ફેલાવવા માટે જાણીતી છે। ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપર સરકારી કર્મચારીને માર મારવાનો અને એનું અપહરણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે। ત્યારે 1 મહિનાથી વધુ સમય માટે ભાગતા ફરતા ચૈતરભાઈએ આજે આત્મસમર્પણ કર્યું છે। એ સારી વાત છે। કોઈ પણ પક્ષનો કોઈ પણ નેતા એ કાયદાથી મોટો નથી હોતો, એ તમામે સમજવું જોઈએ।